વાવ-થરાદ જિલ્લાના ભાભર પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ 9.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનામાં સંડોવાયેલા 2 શખ્સો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભાગવત શેરી વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ જીતુભા રાઠોડ અને જયપાલસિંહ જીતુભા રાઠોડે પોતાની શિફ્ટ કારમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા નંબર પ્લેટ વગરની સફેદ શિફ્ટ કાર મળી આવી હતી. કારની નજીક ઉભેલા 2 શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1632 નંગ મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયરની બોટલો અને ટીનની કિંમત 4.17 લાખ તેમજ શિફ્ટ કારની કિંમત 5 લાખ સહિત કુલ 9.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. સમગ્ર મામલે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશીએ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.